ભગવાનના આશ્રમે ગયા અશ્વમેધ યજ્ઞના ઘોડાની શોધમાં. કપિલ ભગવાનનો અપરાધ કર્યો, 60,000 બળી નષ્ટ થયા. એ કે જેને હતા એને દુઃખ દીધું છે, તારે નથી, તું સુખે મજા કર. નહીં મારા સંતાન વગર મને આ સંસારમાં કોઈ વસ્તુ સુખ આપી શકે એમ નથી. અને સત્ય એ છે, આપણી પાસે બધું જ હોય, પણ જે વસ્તુ ન હોય ને એનો જે અભાવ જે છે ને એ માણસને બહુ દુખી કરે. અને એ અભાવના કારણે જે છે એના સુખથી માણસ વંચિત રહી જાય, નથી એના દુઃખમાં. ભાગવતમાં 6ઠ સ્કંદમાં ચિત્રકેતુ મહારાજની કથા છે. આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ રાજા હતા, અનેકો પત્ની, એને કોઈ પુત્ર નહીં, અને એ બિચારા દુખી. એકવાર અંગીરા મુનિ આવ્યા એને ત્યાં, અને એને કીધું મહારાજ કેમ ઉદાસ છો? બોલે પુત્ર નથી. અરે પુત્ર નથી, આટલું મોટું રાજ્ય છે, આટલું ધન છે, વૈભવ છે, આને ભોગવો. એ કે દીકરા વગેરે બધું ફીકું લાગે છે, અભાવો. સિમ્પલ ભાષામાં સમજાવું માતાઓને, તમારી પાસે 100 સાડી હોય, પણ બાજુવાળા પાસે છે એવી ન હોય આપણી પાસે, તો ઈ એક નથી, ઈ ઓલી 100 સાડીનું સુખ ઈ ન આપે. ઈ ભલ કબાટ ભર્યો હોય તો ઈ ઓલી નથી. અભાવ માણસને સૌથી વધારે દુખી કરે છે. તો આત્મદેવ બધી રીતે સંપન્ન છે, એક જ દુઃખ હતું કે ભાઈ પુત્ર નથી. તો ઈ કોઈ સુખથી સુખ નહોતું આવતું એને. સંન્યાસીને થયું કે આ સમજે એમ નથી. એને કીધું જો ભાઈ પુત્ર હોય ઈ દુઃખ આપે. ઈ કે દુઃખ આપે ઈ હાલે, પણ હાવ ન હોય ઈ ન હાલે. આપણે કહેવત છે ને ગુજરાતીમાં, ન મામા કરતા કાણો મામો હું ખોટો. ભલે મામો કહેવત થાય ઈ કે, તો એ કે આ દીકરો હાવ ન હોય એની કરતા બેટર છે કે નાલાયક તો નાલાયક હોય તો ખરો. અને કદાચ નાલાયક થાય તો શું કરશે? પૈસા વાપરી જાય કે આ બધું, તો એની હાટું ભેગા કર્યા છે. તો સાધુનો ઉપદેશ કાંઈ લાગ્યો નહીં. અંતે સાધુએ કીધું એક જીવનમાં પુત્ર નથી અને આટલું દુઃખ લાગે છે, આવતા 7 જન્મ સુધી પુત્ર નૈવ છે, નૈવ છે, નૈવ છે. 7 જન્મમાં પુત્રનું સુખ નથી. અને એલો બ્રાહ્મણ તો મંડ્યો રોવા. એક જીવનમાં સંતાન નથી ને આટલું દુઃખ છે, આ આગલા 7 જન્મની અંદર સંતાન નહીં આવે કેટલું દુઃખ લાગશે. પણ બ્રાહ્મણ બુદ્ધિશાળી હતો ને, એણે જોયું કે આ જો મને જોઈને 7 જન્મનું ભવિષ્ય કહીએ કે તો દીકરો તો આપી દે કે. પછી આત્મહત્યાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો, એના પગ પકડ્યા. યા તો પુત્ર આપો, નહીતર મરીશ તમારા ચરણમાં, કે બ્રહ્મ હત્યા તમને લાગશે. એટલે સંન્યાસી વિચાર કરે કે આ તો ધર્મ કરતા ધાડ પડી, કે આને તો સમજાવવા ગયો તો, અને આને હવે મને પકડી લીધો. કે યા તો પુત્ર આપો, નહીતર પ્રાણ. પહેલા તો ડૂબીને મરવાનો વિચાર હતો, પણ હવે તમારા ચરણમાં પ્રાણ ત્યાગ કરીશ, અને બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. એટલે બ્રાહ્મણે વિચાર કર્યો કે આને છોડવાન થતા નથી, આ છે તો કોઈ પહોંચેલો સાધુ છે. એટલે સંન્યાસીએ વિચાર્યું કે આટલો જીદ કરે છે, ભલે ને હેરાન થતો, બીજું શું કરીએ આપણે. એક ફળ આપ્યું એને, કીધું આ ફળ જે છે એ પત્નીને ખવડાવજે, આનાથી તને પુત્રની પ્રાપ્તિ થશે. થોડા નિયમ બતાવ્યા, એક વક્તમ તું ભોજનમ, એક ટાઈમ જમવાનું, દયા દાનમ શૌચમ, બીજા જીવો ઉપર દયા રાખવી, દાન કરવું, પવિત્ર રહેવું. આ બધા લક્ષણો જે ગર્ભવતી સ્ત્રીઓએ પાલન કરવા જેવા છે, એ બધા નિયમો બતાવ્યા. વર્તમાનમાં એ સમજવું જોઈએ કે ગર્ભ ઉપર બહારી વાતાવરણનો બહુ મોટો પ્રભાવ છે. એટલે ઉત્તમ સંતાનોની પ્રાપ્તિ માટે આ બહુ જરૂરી છે કે ગર્ભાવસ્થાના સમયમાં નીતિ નિયમોનું પાલન કરવું. ખાસ કરીને પવિત્ર રહેવું પહેલો નિયમ છે, શૌચમ. આજકાલ જોવામાં આવે છે કે ગર્ભવતી જે માતાઓ છે
એ એને ઉઠવાનું લેટ, એની પથારીમાં પડ્યા રહેવાનું, અને વસ્ત્ર પણ મેલા ઘેલા પહેરવાના. કેમ? કારણ કે ક્યાંય બહાર તો ગયા નથી, ક્યાંય બેઠા શું વારી ઘડીએ ચેન્જ કરવું. પવિત્રતા સૌથી વધારે જરૂરી છે, કારણ કે શુદ્ધિકરણની અસર મન ઉપર છે. શરીર પવિત્ર રહેશે તો મન પણ પવિત્રતાનો અનુભવ કરશે. અશુદ્ધિમાં મન પણ દૂષિત રહે છે. બીજું છે સ્વભાવ. સ્વભાવ બિલકુલ સરળ કોમળ રહેવો જોઈએ. એને ભીડભાડ વાળી જગ્યાએ બહુ ન જવું જોઈએ. જ્યાં કોઈ નિંદા કરતું હોય, કોઈની ગ્રામ્ય કથાઓ જ્યાં હાલતી હોય ત્યાં ન બેસવું જોઈએ. નિયમિત રૂપથી પોતાના ઘરે જે મંદિર છે, જે ઈષ્ટદેવ છે, એને પ્રણામ કરવા જોઈએ. કોઈ સાધુ સંતો ઘરે આવે છે એને પ્રણામ કરવા જોઈએ, એના આશીર્વાદ લેવા જોઈએ. ભગવદ્ ગીતા, ભાગવત અને રામાયણ જેવા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. અને આજકાલ તો જેને ભક્તિમાં બહુ શ્રદ્ધા નથી એ આ તો કરે છે બધા. બાળક ગર્ભમાં હોય ને તો રામાયણ વાંચે, ગીતા, ભાગવત. આમાં મને બહુ આશ્ચર્ય થાય છે કે એક તો એ માતા કન્ફર્મ માને છે કે જો હું ગીતા, ભાગવત, રામાયણ વાંચું તો મારો દીકરો સારો જન્મ લેશે, સંસ્કારી બાળક આવશે. માનો છો? એટલે જ વાંચો છો, બરાબર. પણ જેવો બાળકનો જન્મ થાય પછી એ વાંચવાનું બંધ કરી દે. કારણ કે ખાલી બાળકને જ સંસ્કારી બનાવવાનું હતું ને, આપણે સુધરવાનું જ નથી. બાળક સંસ્કારી હોવો જોઈએ. ભાઈ આપણે ભલે ગમે હોય એનો વાંધો નહીં. એટલે જેવો જન્મ થયો પાછું વાંચવાનું બંધ. તમે એક વિચાર કરો કે તમે જો ગીતા, ભાગવત, રામાયણ વાંચો છો અને માનો છો કે ગર્ભમાં રહેલું બાળક જે છે એ સંસ્કારને પ્રાપ્ત કરે છે, તો ખુદ જો આને આપણે સ્વીકાર કરીએ તો આપણો ઉદ્ધાર થાય કે નહીં થાય? આ ભૂલી જાય અને એ બધું બંધ. અને તમારે ચિંતા કરવાની જરૂર નથી. માતાઓનો પ્રાય સ્વભાવ ભાગવતમાં છે. એક માતાની કથા, પ્રહલાદ મહારાજની માતા કયાધુ. પ્રહલાદ મહારાજ જ્યારે ગર્ભમાં હતા ને તો એ નારદજીના આશ્રમ ઉપર હતા. તો નારદજીએ જે કાંઈ કથા કીર્તન કર્યું, ગર્ભમાં રહીને પ્રહલાદ મહારાજ ભક્ત બની ગયા. પણ એ કયાધુએ જ્યારે પ્રહલાદ મહારાજને જન્મ આપ્યો ને એ પછી ભૂલી ગયા બધા. સ્વયં પ્રહલાદ મહારાજ ભાગવતમાં કહે છે કે આ ઉપદેશ મને યાદ છે પણ મારી માતા આને ભૂલી ગયા છે. તો માતાઓનો આ સ્વભાવ છે. યાદ રાખો, બાળક માટે તો છે પણ એનાથી વિશેષ આપણા માટે પણ એટલું જ કાર્ય કરવાનું છે. બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન ભગવાનને ભોગ લાગેલું જે અન્ન છે, જેને આપણે પ્રસાદ કહીએ છીએ, એને ગ્રહણ કરવું જોઈએ. શુદ્ધિકરણની પ્રોસેસમાં પ્રસાદ બહુ કાર્ય કરે છે. એનો અર્થ છે કે કમસે કમ ગર્ભાવસ્થા છે ત્યાં સુધીમાં પીઝા, પાસ્તા, પાણીપુરી બંધ. કારણ કે તમે જે પ્રકારનું અન્ન લેશો એ જ પ્રકારનું બાળકનું મન બનવાનું છે. યદિ સાત્વિક અન્ન ગ્રહણ કરો છો તો એ સત્વગુણી થશે. રજોગુણી અન્ન છે તો રજોગુણી, તમોગુણી અન્ન છે તો તમોગુણી. તો આહાર પણ મહત્વ રાખે છે. ગર્ભાવસ્થા દરમિયાન શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, જોવું, શું જોવો છો તમે. કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. ખાસ કરીને ઇન્ટરનેટ બંધ હોવું જોઈએ 9 મહિના સુધી. અને છતાં એવું લાગે મોબાઈલ વગર કેવી રીતે રહેશું? તો કથા સાંભળો, ભાગવત, પણ ફિલ્મો જોવા, અન્ય પ્રકારના ચલચિત્રો જે છે, આજકાલ તો મોબાઈલમાં દુનિયાભરની વસ્તુ છે. આનો મન ઉપર બહુ ઊંડો પ્રભાવ છે, બાળકના મન ઉપર. ઘણીવાર લોકો કે આ અમારું બાળક જન્મ્યો ને અને ત્યારથી જ નાનો ત્યારથી જ મોબાઈલ આવડે છે. આવડે કેમ? કારણ કે 9 મહિના એને જોયું છે કેમ આંગળી ઘુમાવવાની છે. એ બાળક હોશિયાર નથી. તમે એને 9 મહિના જે પ્રેક્ટિસ આપી છે ને એનું એ પ્રેક્ટિકલ કરે છે આવીને. ઘણા લોકો કહે કે અમે તો આટલા મોટા થયા ને મોબાઈલ આવ્યા તો હજી નથી આવડતું ઘણું મોબાઈલમાં કે. અને આ ઈ કે 3 વર્ષના થયા મોબાઈલ હાકે છે કે હાથે ચલાવે. કારણ કે એણે એ જોયું છે માતાની આંખોથી, માતાના મનથી. એ બાળકે આ મેં કીધું ને વાતાવરણ બહાર જે છે એ પ્રભાવ બાળકની ઉપર આવવાનો છે. એટલા માટે કયા વાતાવરણમાં રહેવું એ બહુ મહત્વપૂર્ણ છે. અચ્છા, રામાયણની જે આપણે વાત કરી
કે ભગવાન રામે સીતાજીનો ત્યાગ કરી દીધો. અચ્છા, એક પ્રશ્ન એમાં એ છે કે ભગવાન રામને વિશ્વાસ નહોતો સીતાજી ઉપર, કે રાજ્યની અંદર એક ધોબીના કહેવાથી એણે સીતાજીનો ત્યાગ કરી દીધો? તો આમાં લોકો આજે પણ આક્ષેપ કરે છે ભગવાન રામ ઉપર કે ભગવાને આ કામ ખોટું કર્યું છે. તમે વિચારો કે બાહ્ય દ્રષ્ટિએ આપણને જે લાગે રિયાલિટી છે કે ભગવાન રામે વિચાર કર્યો કે રાજ્યની અંદર ચતુર્થ વર્ણનો વ્યક્તિ યદિ જો રાજ્યની મહારાણીના ચરિત્ર ઉપર આક્ષેપ કરી શકતો હોય, એનો અર્થ એ છે કે ઉપરી વર્ણના જે લોકો છે આ બધામાં વાત ફેલાઈ ચૂકી છે. કારણ કે ધોબી ચતુર્થ વર્ણ છે અને એના મનમાં જો આ સાહસ છે સીતાજીના વિષયમાં બોલવાનું, એનો મતલબ પ્રજાના મનની અંદર એક ગલત મેસેજ જવાની સંભાવના છે. બીજું કે આ ઘટના જ્યારે બની, સીતાજી ગર્ભવતી હતા, તો ભગવાને વિચાર કર્યો કે સીતાજી જે બાળકોને જન્મ આપશે એને આગળ જઈને અયોધ્યાના રાજા બનવાનું છે. અને એક રાજાનું કર્તવ્ય છે પોતાના પરિવારથી પણ પહેલા એને પ્રજાની સેવા કરવાની છે. રાજધર્મ આ કે છે. તો ભગવાને વિચાર કર્યો કે પોતાની માતાના ચરિત્ર ઉપર જે પ્રજાએ આંગળી ઉઠાવી છે, આનું પાલન આ બાળકો કઈ રીતે કરશે જો અયોધ્યામાં રહેશે તો? કારણ કે આ બધી વાત રોજ સાંભળવામાં આવશે. અને જે બાળકને આગળ જઈને રાજા બનવાનું છે, અને આ જ બાળકો જો એ પ્રજાના વિદ્રોહી થઈ જાય કે આનું પાલન આપણે શું કામ કરીએ? કારણ કે એણે તો અમારી માતાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવી છે. આ ન થાય અને રાજધર્મનું પણ પાલન થાય, એટલા માટે ભગવાને એ નિર્ણય કર્યો કે સીતાજીને વાલ્મીકીજીના આશ્રમ ઉપર મૂકી દે. જેના કારણે જે બાળક જન્મ લેશે એ ભવિષ્યમાં અયોધ્યાની પ્રજાનું પોતાના પુત્રની જેમ પાલન કરી શકે. જેવો કેટલો ઊંડો વિચાર છે ભગવાનનો કે એ લવકુશ જે જન્મ લેવાના છે એને અયોધ્યાની પ્રજા પ્રત્યે કોઈ દ્વેષ ન થઈ જાય અને એના રાજધર્મનું પાલન કરી શકે. એટલે ભગવાને આ નિર્ણય લીધો કે સીતાજીને વાલ્મીકીજીના આશ્રમ ઉપર મૂકી દે. અને વાલ્મીકી રામાયણ ઉત્તરકાંડમાં જો ઘણા લોકો આજે એવો આક્ષેપ કરે કે ભાઈ સીતાજી સાથે અન્યાય થયો છે, તો રામાયણની અંદર ઉત્તરકાંડમાં સીતાજીની કોઈ કમ્પ્લેન નથી ભગવાન રામ પ્રતિ. સીતાજી લક્ષ્મણજી જ્યારે મૂકવા માટે આવ્યા ને એને વાલ્મીકી આશ્રમ ઉપર, તો સીતાજીએ એક જ વાત કીધી લક્ષ્મણજીને કે ભગવાનને જઈને મારો એ સંદેશ આપજો કે અયોધ્યાની જે પ્રજા છે ને એનું પોતાના પુત્રની જેમ પાલન કરે. જો ભગવાન રામના ત્યાગથી સીતાજીને કોઈ કમ્પ્લેન હોત તો સીતાજી લક્ષ્મણજીને કીધું હોત કે પ્રભુએ આ કામ ખોટું કર્યું છે. સીતાજી કહે છે કે એ અયોધ્યાની પ્રજાથી મને કોઈ ફરિયાદ નથી, પણ શું કહે છે, પુત્રની સમાન એનું પાલન થવું જોઈએ. આ ભાવ છે. તો એ અયોધ્યાની જે વિચારધારા છે, એ સમયે જે વિવાદ ઉઠ્યો છે અયોધ્યાની અંદર, એનો પ્રભાવ એ બાળકો ઉપર ન પડે એટલા માટે ભગવાન રામે આ નિર્ણય લીધો કે સીતાજીને વાલ્મીકીજીના આશ્રમ ઉપર મૂકી દઈએ. હવે એમાં સમસ્યા ઊભી થઈ. હવે આ છે તો ક્ષત્રિય, એને રાજા બનવાનું છે, અને ઋષિના આશ્રમ ઉપર જો રહેશે તો એની અંદર બ્રાહ્મણત્વના ગુણ પ્રગટ થશે, કારણ કે ત્યાં તો વાતાવરણ આખું બ્રાહ્મણત્વનું છે. આપણે ત્યાં ગળહુતીનો નિયમ છે અને એવી કહેવત પણ છે, ગળહુતીના ગુણ ન જાય. જેને પીવડાવી હોય ને એનું પછી આખું જીવન સ્મરણ હાલે. ઓલો કાંઈ કઈ કરી આણે પીવડાવી, આની જેવો છે. તો એ બાળકો રહે છે વાલ્મીકીજીને ત્યાં. વાલ્મીકીજી સીતાજીને એ કથાઓ સંભળાવે છે જેનાથી એ બાળકોની અંદર ક્ષત્રિય ધર્મનું પણ પાલન થાય, એની અંદર ભક્તિ પણ આવે અને
બાળકોનો જ્યારે જન્મ થવાનો હતો, તો એક વાત એ થઈ કે હવે સીતાજી વિચારમાં પડી ગયા કે આ બાળકોનો જન્મ થશે અને પહેલું જે વ્યક્તિ આને હાથમાં લેશે આની અંદર એના ગુણ આવશે. મતલબ અહીંયા તો બધા ઋષિ મુનિઓ છે, બ્રાહ્મણો છે, અને વાલ્મીકીજી આને જો હાથમાં લેશે તો આ બધા સાધુ બનશે, ઋષિ મુનિનો પ્રભાવ આવશે. આ છે તો ક્ષત્રિય, આની અંદર ક્ષત્રિયનો પ્રભાવ હોવો જોઈએ. અને એ જ સમયે ભગવાન રામ શત્રુઘ્નજીને આજ્ઞા આપે છે કે મથુરાની અંદર લવણાસુર નામનો અસુર છે અને એનો વધ કરવા માટે તમારે જવાનું છે. તો શત્રુઘ્નજી જ્યારે સીતાજી પાસે આવ્યા, આ જન્મના પૂર્વ આવ્યા, તો એ સમયે શત્રુઘ્નજીએ જતા જતા એક વચન લીધું સીતાજીથી, અને સીતાજીએ કીધું કે તમે એ સમયે અહીંયા હાજર હોવા જોઈએ જે સમયે આ બાળકોનો જન્મ થાય. આખી ભગવાનની યોજના જુઓ તમે. શત્રુઘ્નજીને મોકલાઈ, મથુરા ગયા, મથુરાના રાજા બની ગયા, અને જ્યારે લવકુશનો જન્મ થયો એ જ સમયે લવણાસુર ઉપર વિજય પ્રાપ્ત કર્યો, તો આશીર્વાદ લેવાના બહાને વાલ્મીકીજીના આશ્રમે આવ્યા સીતાજી પાસે, અને એ બંને બાળકોને સૌથી પહેલા જેણે હાથમાં લીધા છે, આપણી ભાષામાં ગળહુતી જેણે આપી છે, એ શત્રુઘ્નજી મહારાજ, જેનાથી બાળકોમાં ક્ષત્રિયના ગુણ આવે. અને આની ઉપરથી એક વાત બીજી પણ સિદ્ધ છે, શાસ્ત્રોની અંદર તમે જુઓ, જેટલી જેટલી મહાન માતાઓ છે, સીતાજી હોય, દ્રૌપદીજી છે, ક્યાંય એવો પ્રસંગ નથી કે કોઈ કન્યા જે છે, એ વધુ જે છે, એ પુત્રને જન્મ આપવા માટે પિયર ગયા હોય. આ સિસ્ટમ નથી. ક્યાંથી શરૂ થઈ મને ખબર નથી, પણ જ્યાં રહેશે એના પ્રભાવમાં એના ગુણ, એના સંસ્કારો આવશે. તો પ્રાય પહેલા એ પદ્ધતિ હતી કે પુત્રનો જન્મ પિતાને ત્યાં થતો, અત્યારે મામાને ત્યાં થાય, એટલે ઈ પક્ષના ગુણ વધારે રહે. આપણને એમ થાય મોહાળ બાજુ કેમ ખેહા કરે છે વધારે, પણ એ ન્યા જ પ્રગટ જ ન્યા થયો છે ભાઈ. તો મારે નક્કી કરવાનું કયા કુળનો પ્રભાવ રાખવાનો છે, ત્યાં જન્મ આપો. તો પિતાના કુળના સંસ્કાર આપવા છે તો જન્મ ત્યાં આપો, માતૃકુળના સંસ્કાર આપવા છે ત્યાં આપો. એટલે આ બધી કથાઓનો સાર ઈ છે કે વાતાવરણ જે છે, તમે ક્યાં સ્થિત છો, શું સાંભળો છો, શું જોવો છો, આનો બાળક ઉપર બહુ મોટો પ્રભાવ છે. અને મોબાઈલ એનું પ્રમાણ છે કે આજકાલ બાળકો નાની ઉંમરથી જે મોબાઈલ શીખી રહ્યા છે, એ અંદરથી શીખીને આવ્યા, ઇનબિલ્ટ છે. આ બહારથી નથી આવ્યું એક્સ્ટ્રા, અંદર શીખીને આવે છે. એટલે માતાઓએ ખાસ સાવધાન રહેવું જોઈએ. અને આમાંય બાળકોના ઉછેરમાં, બાળકોના સંસ્કારમાં સૌથી મોટો ફાળો જે છે ને એ માનો છે. 90% બાળક કેવું થશે એનો આધાર માતા ઉપર છે, 10% પિતા ઉપર. કારણ કે પિતા તો સવારે ગયા ને સાંજે આવવાના, એ આખો દિવસ માતા સાથે રહે છે. નાનું હોય તો માતાના શરીરથી લાગે છે, માતા સાથે એક ગાઢ સંબંધ છે બાળકનો. અને એટલે માતાની જવાબદારી છે કે બાળકોના સંસ્કારને કેવી રીતે ડેવલપ કરવા, એ જે શીખવાડશે એ બાળક બોલવાનું છે.